शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमारिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै 182 पाना पर 70 श्लोक। अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ताक्षेम कृच्छिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्रीमतां वरः अनिवर्ती जब देवो ने असुरा संग्राम में क्यारे पण पाछा हटता नहीं, पीछे नहीं करता। अनिवर्ती क्यारे निवृत्त थता नहीं, पीछे नहीं करता। अथवा जो धर्म आचरण में क्यारे पण पीछे नहीं करता। निवृत्त आत्मा जिमनो स्वभाव आत्मा के अंतःकरण स्वभाव विषय निवृत्त थई गयो छे। निवृत्त आत्मा संक्षेपता आ समग्र जगत नो सर्जन वक्त विस्तार करवामां आवे छे। प्रलय समय जे बधाने संकेली ले छे एने संक्षेपता कहेवामां आव्या। क्षेमकृत जे आपणे प्राप्त कर्युं छे एनुं रक्षण करनार क्षेम एवुं करनारने क्षेमकृत कह्यो। शिव पोताना नामना स्मरण मात्रथी ए पावन करनार छे माटे शिव कहेवामां आव्या। इति नामनां षष्ठम शतम विवृतम। आ प्रकारे 600 नामनी व्याख्या थई गई। तो हवे 180 पाना पर आगळ कहे छे श्रीवत्सवक्षाः ए नाम समझाया छे। श्रीवत्स संज्ञं चिह्नं अस्य वक्षसे स्थितम् इति श्रीवत्सवक्षाः। भगवान ना वक्षस्थल में श्रीवत्स नाम चिन्ह है। भृगु से एक लात लगावे एने भगवान के चिन्ह ने पोताना वक्षस्थल पर धारण कर्युं एने श्रीवत्स कहेवामां आवे छे। तो श्री लांछन कहेवामां आवे छे। तो ऋषि प्रत्येना पोताना अत्यंत आदर ने कारण के ऋषिए तो एमनी छाती में लात मारी एटले एने पोतानुं अपमान करवाने बदले विष्णु भगवान भृगु ऋषि के हरे रे आपना अत्यंत कोमल पग मारे अत्यंत कठोर साथी एनो प्रहार थयो। पग में खूब ईजा थई हशे, मने माफ और क्षमा कर, मैंने पग पकड़ी लीधा अने साथे कह्युं के हवे आ शरणनुं चिन्ह केवी जोरथी लात मारी हशे के चिन्ह रही वस्तु आम जोवा जईए तो
બ્રાહ્મણ પછી કઈ કરે તો વ્યવસ્થિત કરતા હશે એવું લાગે. હા, એ ચિહ્ન ને એમણે પોતાના વક્ષસ્થળ પર છાતી પર ધારણ કર્યું. એટલે વક્ષા એટલે વક્ષસ એટલે જે કે પ્રથમા રૂપ થયો, તો શ્રી વત્સના રૂપી ચિહ્નને પોતાના વક્ષસ એટલે વક્ષસ્થળ પર ધારણ કરનાર ભગવાનને શ્રી વત્સ વક્ષા કહેવામાં આવ્યા. પછી આગળ કહે છે શ્રી વાસ અસ્ય વક્ષસે શ્રી અનપાયિની વસતે ઇતિ શ્રીવાસ. એ ચિહ્ન છે જ લક્ષ્મીદેવીનું ચિહ્ન છે. એ રીતે લક્ષ્મીદેવી સદા ભગવાનના વક્ષસ્થળ પર નિવાસ કરે છે. અસ્ય વક્ષસી ભગવાનના વક્ષસ્થળ પર અનપાયની શ્રી, અપાય એટલે નષ્ટ થઈ જવું, અનપાય ક્યારે પણ નષ્ટ ન થવું, ક્યારે પણ નષ્ટ ન થનારી શ્રી અર્થાત લક્ષ્મી જેમના વક્ષસ્થળ પર નિવાસ કરે છે ભગવાનને શ્રીવાસ કહેવામાં આવે. શ્રી લક્ષ્મી વાસ એટલે શ્રી વસતી અત્ર, જ્યાં શ્રી નિવાસ કરે છે એને શ્રીવાસ કહો છો. શ્રી લક્ષ્મી વાસ, શ્રી અર્થાત લક્ષ્મીનો વાસ છે. એ પ્રકારે પણ ભગવાનનું વક્ષસ્થળ પર શ્રીવાસ કરે છે. તો આગળ આ વસ્તુ કહેવામાં આવે નહીં. વિષ્ણુ પુરાણમાં જયારે સમુદ્ર મંથનનું વર્ણન કરવામાં આવ્યું, એક પછી એક રત્નો ક્ષીર સમુદ્રમાંથી બહાર આવવા માંડ્યા, ત્યારે જયારે લક્ષ્મીદેવી બહાર આવ્યા ત્યારે બધા દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. દેવીને દિવ્ય જ્યોતિ સ્નાન કરવામાં આવ્યું અને દિવ્ય અલંકાર આપવામાં આવ્યા. દિવ્ય માલ્યાંબરધરા સ્નાતા ભૂષણ ભૂષિતા, આ રીતે એમાં સ્નાન કરેલું છે. દિવ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રો ધારણ કરનારા, ભૂષણ ભૂષિતા અનેક સુંદર આભૂષણ ધારણ કરનારા લક્ષ્મી દેવી. પશ્યતામ સર્વદેવાનામ, બધા દેવતાઓ જોઈ રહ્યા છે ત્યારે જેવું વક્ષસ્થલમ હરે હે, લક્ષ્મી દેવી તો ભગવાનના વક્ષસ્થળમાં પહોંચી ગયા. બધા દેવતાઓ છે તો લક્ષ્મી દેવી ભગવાન વિષ્ણુને પસંદ કર્યા. તો આ એટલા માટે એ રીતે લક્ષ્મી દેવીનો વાસ છે મારા ભગવાનને શ્રીવાસ કહેવામાં આવે. પછી શ્રીપતિ શબ્દ સમજાવે છે. એનું એક છે આમ તો જોવા જઈએ તો અમૃત મથને સર્વાન સુરાસુરાદીન વિહાય શ્રી એનમ પતિત્વેન વરયામાસ ઇતિ શ્રીપતિ. બસ અમૃત મથને જ્યારે અમૃતનું બંધન કરવામાં આવ્યું, દુર્વાસા ઋષિના શાપને કારણે બધા દેવતાઓ નિસ્તેજ થઈ ગયા. કોઈક વનમાં દુર્વાસા ઋષિને કોઈ વિદ્યાધરી દેવી એક સુંદર માળા અર્પણ કરી. ઋષિએ માગી લીધી, દેવી આપી. એ માળા ધારણ કરીને મસ્ત દુર્વાસા ઋષિ વિચરણ કરી રહ્યા છે. એટલામાં એમણે ઐરાવત હાથી પર વિરાજમાન ઇન્દ્રને આવતો જોયો. ખુશ થઈને પોતાના કંઠમાંથી માળા કાઢીને એમણે ઇન્દ્રને આપી દીધી. ઇન્દ્ર વળી પાછો એને જે કી થયું, ઇન્દ્ર એ માળા ઐરાવતને એના મસ્તક મૂકી દીધી. ઐરાવતનો મસ્ત હતો, માળા એને પૃથ્વી પર ફેંકી દીધી. આવું દુર્વાસા ઋષિએ જોયું અને જોઈને ઇન્દ્રને ખૂબ ઠપકો આપ્યો અને શાપ આપ્યો કે તું શ્રીહીન થઈ જઈશ, નિસ્તેજ બની જઈશ. આ પૃથ્વી પર નિસ્તેજ થઈ જાય પછી માળા આવે પછાડવામાં આવી છે. ઇન્દ્રએ કેટલી માફી માંગી પણ દુર્વાસા કે માફ કરવું તો મારો સ્વભાવ જ નથી, મા બાપ નહીં કરો. આમ સીધું કહી દે. એ બધા વશિષ્ઠ બધા બરોબર છે, એ બધા માફ કરી કરે ને તને બહુ ઊંચો ચડાવી દો છે. પણ ક્ષમા કરવી એના સ્વભાવ નથી એવું દુર્વાસા હું છું ખબર નથી, માટે ક્ષમા ના થઈ. આથી ઇન્દ્ર નિસ્તેજ બનવા લાગ્યો. દેવતાઓ નિસ્તેજ થઈ જાય એટલે રાક્ષસો મારા મારીને હટાવે બધા એમને. એટલે પોતાનું તેજ પાછું લેવા માટે ભગવાન પાસે ગયા અને ભગવાન ઉપાય બતાવ્યો કે આવી રીતે સમુદ્રમાંથી જો તમે અમૃત કાઢી શકો અને અમૃતનું પાન કરો એ તમારી શક્તિ અને તેજ પાછા આવી જશે.
તો તમે એકલા તો અમે તો અશક્ત છો, એકલા તો મંથન નહીં કરી શકો, મારે અસુરનો આશ્રય લો, તો એની સહાય લો અને જાઓ બલિરાજા પાસે ને અસુરોને તમે એવી જાતનો એક કરાર કરો, તો જે અમૃત નીકળે છે અડધું અડધું આપણે જે લઈશું. દેવતાઓ માની ગયા, અરે અસુરો માની ગયા, અસુરોને જે સારો નીકળે ત્યાંની વાત જોઈ લઈશું, એમને આપીશું જ નહીં. એમનો મને એવી યોજના હતી, બંનેને પોતપોતાની યોજના હોય. એમ સમુદ્ર મંથન થયું અને એક પછી એક રત્નો નીકળવા મળ્યા. એમાં લક્ષ્મીદેવી પણ એક રત્ન હતા અને દરેક રત્ન ભિન્ન ભિન્ન લોકોને આપવામાં આવ્યું. તો આમાં લક્ષ્મીદેવી જે રત્ન છે વિષ્ણુ ભગવાનને આપવામાં આવ્યું. કૌસ્તુભ મણિ એ પણ એમને આપવામાં આવ્યો. તો એનાથી શરાબ એટલે એ પણ નીકળે, દારૂ પણ નીકળ્યો, એ રાક્ષસ અસુરોને આપવામાં આવ્યો. એવો બધો વિષ જે નીકળ્યું બધું નાગને આપવામાં આવ્યું. અપ્સરાઓ છે એ ઇન્દ્રને આપવામાં આવી. આ પ્રકારે બધા રત્નો એમાં લક્ષ્મીદેવી જે છે એમણે પોતે જ ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યા. શ્રીપતિ, શ્રી લક્ષ્મી પતિ ભરતા, પતિ એટલે ભરણ પોષણ કરે, એનું નામ છે પતિ, રક્ષણ કરે, તો એને શ્રીપતિ. તો બધા જ દેવતાઓ હતા અને લક્ષ્મી દેવીએ બધા દેવતાઓ જોઈ રહ્યા ત્યારે પણ વિષ્ણુ ભગવાનને પસંદ કર્યા અને એને સકલ સુંદરી જન અતિશાયી સૌંદર્યવતી અભિલક્ષ્મી. દુનિયામાં જેટલી સુંદર સ્ત્રીઓ છે કે દેવીઓ છે બધામાં અત્યંત સુંદર જે લક્ષ્મી દેવી છે એમણે પણ ભગવાન બીજા બધા દેવતાઓને છોડીને ભગવાન નારાયણને પસંદ કર્યા. એ બધી ભગવાન નારાયણનું સૌંદર્ય કેવું છે એની કલ્પના કરી શકાય. કન્યા વરયતે રૂપમ, સામે કન્યા પસંદ કરે ત્યારે રૂપ જેને પસંદ કરે, તો લક્ષ્મીદેવ પસંદ કર્યા રૂપ જેને પસંદ કર્યા. તો આ બધા દેવતાઓમાં લક્ષ્મી દેવી એ સર્વશ્રેષ્ઠ સૌંદર્યવતી છે, એમણે પસંદ કર્યા ત્યારે ભગવાનનું જે સૌંદર્ય છે સર્વાતિશાયી સૌંદર્યમ દ્યોતિતમ, આ ભગવાનનું સર્વ અતિશય ચડિયાતું સૌંદર્ય છે એ આ પરથી આપણને એ પણ ફલિત થાય છે. અથવા બીજી એક વ્યાખ્યા કરે છે, આગળ કહે છે શ્રી પરાશક્તિ તસ્યાઃ પતિઃ ઇતિ વા પરાસ્ય શક્તિર્વિવિધૈવ શ્રૂયતે ઇતિ શ્રુતેઃ. તો શ્રીનો અર્થ પરાશક્તિ પણ કરી શકાય. પરાશક્તિ એટલે માયા શક્તિ, સૌથી સર્વશ્રેષ્ઠ શક્તિ શ્રીનો અર્થ એવો પણ કરી શકાય. પરાશ શક્તિ વિવિધ શ્રૂયતે, તો શ્વેતાશ્વતર ઉપનિષદનો આ મંત્ર કહેવામાં આવ્યો કે પરમાત્માની જે પરાશક્તિ સર્વોત્કૃષ્ટ શક્તિ છે એ વિવિધ પ્રકારની છે. સ્વાભાવિક જ્ઞાનમૂલક ક્રિયા છે, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ એ ભગવાનની પરા એટલે કે સર્વશ્રેષ્ઠ છે કે પરમ શક્તિ કહેવાય છે. તો શ્રી એ શબ્દનો અર્થ શક્તિઓ પણ થઈ શકે. અવસ્તંભો ગદાપાણી શક્તિર લક્ષ્મીર દ્વિજોત્તમ, આ ગદાપાણી જે છે ભગવાન એની શક્તિ લક્ષ્મી છે એવું કહેવામાં આવ્યું છે. આ પ્રકારે ભગવાન લક્ષ્મી દેવીને ભગવાનની શક્તિ પણ કહેવામાં આવ્યા છે. આપણે કહેતા જ હોઈએ છીએ દરેક દેવતા એમના પત્ની એટલે શક્તિ એમ ગણી શકાય. આમ ભગવાન શ્રીની શક્તિ એટલે પાર્વતી ગણો, દુર્ગા ગણો, ભગવાન બ્રહ્માજીની શક્તિ સરસ્વતી ગણો, તે રીતે ભગવાન નારાયણની શક્તિ લક્ષ્મી છે. આમ શક્તિ લક્ષ્મી કદાચ આપણે જુદા ના ગણીએ, આમ તો અર્ધનારી સ્વરૂપ બતાવ્યું કે કેવી શક્તિ હંમેશા એમના અધિષ્ઠાન આશ્રમ નિવાસ કરનારી છે. તો ભગવાન શિવજી શક્તિનો આશ્રય છે અને પાર્વતી દેવી શક્તિ છે એટલે સતત સાથે નિવાસ કરે, ક્યારે એનાથી દૂર ના હોય. એ અર્ધનારીશ્વર બતાવવામાં આવ્યું. એ દ્વારા કહેવામાં આવ્યું કે પત્ની એટલે શક્તિ. તો આ રીતે લક્ષ્મીદેવી પણ ભગવાન નારાયણની શક્તિ છે. આમ લક્ષ્મી શ્રીનો અર્થ લક્ષ્મી થાય અને લક્ષ્મીને ભગવાનની શક્તિ કહેવામાં આવ્યા છે. એ દ્રષ્ટિએ કહેવાય કે શ્રીપતિ એટલે શક્તિના પતિ. અનંત કાર્યકરણ પ્રકૃતિત્વા તદ્રૂપેણ વિવિધા શ્રૂયતે.
અનેક પ્રકારના કાર્યકરણના રૂપમાં પરિણત થતી હોવાના કારણે આ શક્તિને પરાશક્તિ વિવિધ પ્રકારની શક્તિ કહેવામાં આવે. શક્તિ એક જ છે, પણ અનેક પ્રકારના વૈવિધ્યની અંદર સંભાવના રહેલી છે. એટલા માટે એક જ શક્તિ એ વિવિધ રૂપમાં પ્રગટ થતી હોય છે. માટે ભગવાનની વિવિધ શક્તિ છે. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. અને આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે કેવી રીતે સમગ્ર જગત આપણે જયારે કહીએ ભગવાનની અભિવ્યક્તિ ત્યારે ભગવાનની ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ જગતમાં સર્વત્ર અભિવ્યક્ત થયેલી છે. જ્યાં પણ જોયું ત્યાં ભગવાનની જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા દેખાય. જ્યાં પણ જોયું ત્યાં ભગવાનનું જ્ઞાન, ભગવાનની સર્વજ્ઞતા દેખાઈ જ આવે. દરેક વસ્તુની અંદર એવી બુદ્ધિ વૈભવ રહેલો છે. નાના જીવ જંતુથી માંડીને મોટી મોટી ગેલેક્સીઓમાં દરેક વસ્તુ બુદ્ધિપૂર્વક હંમેશા પોતાની જાતનું સંચાલન કરતી હોય છે. આમ બુદ્ધિ વૈભવ, જ્ઞાન, ઈશ્વરની સર્વજ્ઞતા બધે જ સ્પષ્ટ છે. એક નાના કોષમાં કે નાના અણુમાં પણ વળી દરેક એવું સક્રિય છે. ક્યાંય નિષ્ક્રિયતા ભગવાનની ક્રિયાશક્તિ પણ છે. આમ દરેક જગતમાં જે કંઈ સર્જાયેલું છે એ બધું સક્રિય છે. આ જગતના સંચાલનમાં પોતાનો ફાળો આપી રહ્યું છે. અને ઈચ્છા પણ જણાય. આપણે જોઈએ કે આ ઈચ્છાપૂર્વક એટલે કે ઇરાદાપૂર્વક કોઈ પ્રયોજનથી આ બધી વસ્તુ કરવામાં આવી છે. આ જ્ઞાન અને ક્રિયાશક્તિ પણ માત્ર કોઈ પ્રયોજનથી આ બધી વસ્તુઓ પ્રગટ થયેલી છે. પર્પસફુલ, પ્રયોજનપૂર્વક. એટલે દરેક વસ્તુ પોતાનું પ્રયોજન કોઈને કોઈ રીતે સિદ્ધ કરતું હોય છે. આમ જે બી જગતમાં સર્જાયું છે એમાં કંઈક એનું હોવાનું કંઈક પ્રયોજન છે. એ રીતે જગતના સંચાલનમાં પોતાનો ફાળો આપતો હોય છે. એ જ આખી જગતની રચના સમજી શક્ય બને. જેમ આપણા શરીરમાં પ્રત્યેક કોષ હોવાનું કોઈ પ્રયોજન છે, એનું એક ન હોય તો આપણું શરીર અધૂરું રહી જાય. તેવી રીતે જગતમાં જે કાંઈ છે બધું પ્રયોજન થવાના કારણે એ ભગવાનની ઈચ્છા, ભગવાનનું જ્ઞાન, ભગવાનની ક્રિયા એ શક્તિ એ જગતમાં બહુ અભિવ્યક્ત છે. તો આવી વિવિધ પ્રકારની શક્તિના જે પતિ છે એ ભગવાનને શ્રીપતિ કહેવામાં આવ્યા. પછી શ્રીમતામ વરહ એ શબ્દ સમજાવે છે. ઋગ્યજુસ્સામ લક્ષણ શ્રી યેષામ તેષાં સર્વેષાં શ્રીમતાં વિરંચાદીનાં પ્રધાનભૂતઃ શ્રીમતાં વરઃ ऋचस्सामान्यजुवंशी साहि श्रीरंगता सतां इति श्रुतेः. તો હવે શ્રી શબ્દનો જુદો અર્થ કરે છે. શ્રી વાણી, તો વાણી કે સરસ્વતીને પણ શ્રી કહેવાય. કોષની અંદર આપણા પેલા થિસોરસ એટલે કે પર્યાયવાચી શબ્દોનો જે કોષ હોય છે ને એમાં શ્રી, વેશ રચના, આ શ્રી શબ્દના શું અર્થ થાય કહે છે. વેશ રચનાને શોભાનમાં શ્રી કહેવાય, શ્રી કહેવાય. શોભા, સૌંદર્યમાં શ્રી કહેવાય. ભારતી, સરસ્વતીને પણ શ્રી કહેવાય. સરળ દ્રુમે, જે સરળ દ્રુમ એક સીધું વૃક્ષ હોય એ પ્રકારનો એક વૃક્ષ છે, એને માટે પણ આ શ્રી શબ્દ વપરાય છે. શ્રી પરણી આવે છે ને વૃક્ષ. લક્ષ્મ્યામ, લક્ષ્મી માટે પણ શ્રી શબ્દ વપરાય છે. ત્રિવર્ગ સંપત્તો, ધર્મ, અર્થ, કામ જે ત્રણ પુરુષાર્થ છે એ સંપત્તિમાં શ્રી કહેવામાં આવે છે. વેશો ઉપકરણે, અનેક પ્રકારના વેશ ઉપકરણ સાધન હોય છે, એમાં પણ શ્રી શબ્દનો પ્રયોગ થાય છે. આમ શ્રી શબ્દનો પ્રયોગ વિવિધ અર્થમાં થતો હોય છે. એક અર્થ ભારતી કે સરસ્વતી કે વાણી પણ છે. એ અર્થ લઈને શંકરાચાર્ય મહારાજ ભાષ્યમાં અર્થ કરે છે. યજુસ્સામ લક્ષણા શ્રી યેષામ, તો વિરંચાદીના, આ વિરિંચ એટલે કે બ્રહ્માજી, આ બ્રહ્માજી શ્રી ધરાવે. કઈ શ્રી? લક્ષ્મી રૂપે શ્રી નહીં, લક્ષ્મી દેવી રૂપે નહીં, પણ વાણી રૂપે, તે સરસ્વતી રૂપે એ પણ શ્રી છે. એ સરસ્વતી કે વાણી એટલે ઋગ્યજુસ્સામ લક્ષણા શ્રી.
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આ વેદો છે એ જ વાણી છે અને એ જ આ બ્રહ્માંડ વગેરેની શ્રી છે, એ એમની શક્તિ છે. અથવા શ્રી એટલે શ્રીમાન. આ શ્રી શબ્દ છે ને અહીંયા લક્ષણાવૃત્તિથી શ્રીમાન અર્થમાં પ્રયુક્ત થયો છે. એટલે કે શ્રી શ્રીમતામ વિરંચાદિના, શ્રીમાન શ્રી ધરાવનાર, પ્રચુર માત્રામાં શ્રી કે વાણી ધરાવનારને શ્રીમાન કહેવામાં આવ્યા. એની વાણી એ તો શ્રી એટલે કે લક્ષ્મી પણ થાય, પણ એ શ્રીનો તો વાણી કર્યો પ્રચુર માત્રા. બધા લોકો વાણી ધરાવનારા છે, પણ નહીં ઉત્કૃષ્ટ વાણી ધરાવનાર બ્રહ્માજી વગેરે, બૃહસ્પતિ વગેરે. કારણ કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ રૂપી આ પ્રકારની વાણી રૂપી, સરસ્વતી રૂપી, જ્ઞાન રૂપી શ્રી આ લોકો ધરાવતા હોવા કારણે વેદજી કે બ્રહ્માજી વગેરે છે એ બધાને આપણે શ્રીમાન શ્રીમત કહેવામાં આવે. બધા શ્રીમાન છે અર્થાત શ્રી ધરાવનારા છે. તો તેષામ શ્રીમતામ વરહ પ્રધાનભૂત પરશ્રેષ્ઠ. એ શ્રી અર્થાત વાણી કે જ્ઞાન ધરાવનારા આ બધા જે છે એમાં શ્રીમતામ વરહ એ બધા વર છે, શ્રેષ્ઠ છે, જે પરમ ઈશ્વર છે એ ભગવાન નારાયણ છે. એવું શા માટે? કારણ કે આ બ્રહ્માજી પાસે, બૃહસ્પતિ બધા પાસે પણ જે શ્રી છે, વાણી છે, વિદ્યા છે એ બધું ભગવાનને કારણે છે. યો વૈ વેદાન સ પ્રહિણોતિ તસ્મૈ. આ કહેવામાં આવે ને તો યો બ્રહ્માંડમ વિદધાદિ પૂર્વમ, જે પહેલા બ્રહ્માએ ઉત્પન્ન કરે છે. યો વૈ વેદાન સ પ્રહિણોતિ તસ્મૈ, અને પછી એમને વેદનું જ્ઞાન પ્રદાન કરે છે. એટલે વિચાર કરો કે બ્રહ્માંડ વગેરે શ્રીમાન કહીએ, કારણ કે શ્રી અર્થાત સરસ્વતી એટલે પ્રચુર માત્રામાં એ જ્ઞાન ધરાવનારા છે વેદોનું. પણ ભગવાન તો બધા શ્રીમાન એટલે કે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે, કારણ કે એ જ્ઞાનીઓનું પણ જે જ્ઞાન છે એ ભગવાનને કારણે છે. મધુસ્ફીતાવાચ પરમમૃતમ નિર્મિતવત. તો ભગવાન તમે તો મધુસ્ફીતાવાચ હૈ, અત્યંત મધુર વાણી જે કહેવાય, વેદ રચના કરનાર ભગવાન આપને આ બૃહસ્પતિ વગેરે સ્તુતિ પણ શું આપને આશ્ચર્ય પ્રમાણ થાય છે? કારણ કે બૃહસ્પતિ વગેરે સ્તુતિ કરે છે એ પણ આપને કારણે જ છે. એટલે ભગવાન શ્રીમત એટલે કે જે બધા જ્ઞાની કે વિદ્વાન એવા જે છે, જે બ્રહ્માજી વગેરે, બૃહસ્પતિ વગેરે એમનો પણ સર્વશ્રેષ્ઠ છે. ઋજસામાન યજુગુંસી સાહિ શ્રી રમુતા સતામ. કહેવામાં આવ્યું કે આ સત્પુરુષો માટે શ્રી કઈ, સંસારી માટે શ્રી કઈ તો કે સંપત્તિ, ધન સંપત્તિ. સત્પુરુષોની શ્રી ગઈ તો કે જ્ઞાન. એમાં પણ ઋગ્વેદ, યજુર્વેદ, જે વેદનું જ્ઞાન છે એ સત્પુરુષોની એક વાસ્તવમાં સંપત્તિ છે. સત્પુરુષો સમજે તો સારું, બધા સંપત્તિ પાછળ જાય જુદી વાત છે, પણ જો એવું સમજવામાં આવે કે આ પણ એક મહાન સંપત્તિ છે. અને સ્વામી દયાનંદ મહારાજ કે ત્યાં સરસ્વતી લક્ષ્મી તો સરસ્વતી એવું થતું હોય છે. એટલે જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી ના હોય, સામાન્ય તો ગરીબાઈ હોય, એવું જ બધું હોય. એ બિચારા થાય કે છે ને અમે વંચિત રહી ગયા. આજના શિક્ષકો બધાને શું થઈ ગયું છે કે એ લોકો આ પ્રકારની શ્રી ધરાવનારા કહેવાય. તો શિક્ષણ રૂપી, જ્ઞાન રૂપી શ્રી ધરાવનારા કહેવાય. પણ શિક્ષણ એટલે ગરીબ હોય, શિક્ષક કેવો હોય બિચારા, એનું ઘર ને કપડા વપડા કેવા હોય, પણ એને વાંધો ના હોય, કારણ કે એ તો હંમેશા પોતાનામાં જ મગ્ન હોય. એના શિક્ષકો પોતે કઈ સુખ સંપત્તિ ધરાવતા નથી, એનો કોઈ એનો વિષાદ ના હતો, રંજ ન હતો. પણ હવે તો શિક્ષણ વ્યવસાય થઈ ગયો છે. વ્યવસાયી લોકો શિક્ષણમાં જાય, શિક્ષણને વ્યવસાય બનાવી દેવામાં આવે. તો સંસારી માણસો જયારે બધી વસ્તુ આપણે દરેક પોલીઓ આપણે દૂષિત કરી નાખીએ, તેમ શિક્ષણ ક્ષેત્રમાં જયારે સંસારી લોકો પ્રવેશ કરે, શિક્ષણ વ્યવસાય બનાવી દેવામાં આવ્યો, પછી એ પણ એક ધંધો બની ગયો. વૈદ્ય એ પણ આવી રીતનો જ, એ બધા ગરીબ લોકો જ હોય, વૈદ લોકો, જ્યોતિષી લોકો હોય, શિક્ષકો, બ્રાહ્મણો, બધા રાજા, એમને ખવડાવવા પીવડાવવા, બસ બાકી કઈ નહીં. એ બધા લોકો જયારે પોતાના વ્યવસાય એનો વ્યવસાય બનાવે ત્યારે ઘણો બધો પછી એની અંદર ઘણા દુષ્મો પ્રવેશ કરે, જે હોય તે. પણ એ કહ્યું છે સાહે શ્રી રમૃતા સતામ. સત્પુરુષોની અમર શ્રી છે. એટલે શ્રી તો ચંચળ છે, ચપલા છે, તાવીન જનારી છે,
આ શ્રી ક્યારે આવે? એટલે અનપાયની શ્રી, આ જ્ઞાન રૂપી જે શ્રી છે એ ક્યારે પણ જાય નહીં. વિદ્વત્તા રૂપી જે શ્રી છે તો આવે જ ના જાય જ નહીં. જેને આપતા જાઓ તમને વધતી જાય. અને માટે અમૃતા શ્રી, આ તો જે છે અમર શ્રી की संपत्ति છે એ સત્પુરુષોની સંપત્તિ, એ વાણી છે, વિદ્વત્તા છે. અને એવા શ્રીમાન સાત એ વિદ્વત્તા ધરાવનારા જે ઉત્કૃષ્ટ દેવતાઓ અને મહાપુરુષો છે એ બધામાં પણ સર્વશ્રેષ્ઠ ભગવાન છે. કારણ કે એમની પાસે પણ જે આ વિદ્વત્તા જ્ઞાન છે એ ભગવાનને કારણે છે, અંતર્યામીને કારણે છે. અને તે ભગવાન એ સર્વ શ્રીમાનોમાં પણ શ્રેષ્ઠ છે. शतांसा श्री यत अद्वयानंद तात्पर्यवते श्रुत्यर्थ. सत्पुरुषोनी आज श्री के आ संपत्ति केम છે? अद्वयानंद तात्पर्यवती એ વિદ્વત્તા રૂપી જ્ઞાન રૂપી શ્રી કે સંપત્તિ હોય તો આપણને અદ્વયાનંદ સુધી લઈ જનારી છે. કારણ કે ઋગ્વેદ યજુર્વેદ વગેરે જયારે આપણામાં એ જ્ઞાન જયારે હોય ત્યારે એમાં આ જ્ઞાન છે ને કે સર્વ ઈશ્વર જ છે. અને એ જ્ઞાન છેવટે આ સત્પુરુષો અદ્વિતીય આનંદને પ્રાપ્ત કરે છે. એવી ક્ષમતા ધરાવને હોવાના કારણે એને અમર શ્રી કહેવામાં આવી. અને એ પ્રકારની શ્રી કે વિદ્વત્તા કે જ્ઞાન ધરાવનારા શ્રીમાન કહેવામાં આવ્યા. એ સર્વમાં શ્રેષ્ઠ ભગવાનને શ્રીમતામ વરાહ કહેવામાં આવ્યા. પછીના શ્લોકમાં કહે છે श्रीद श्रीश श्रीनिवास श्रीनिधि श्रीविभावन श्रीधर श्रीकर श्रेय श्रीमान लोकत्रयाश्रयः. બધા શ્રી પર નામ છે બે શ્લોકોની અંદર. તો હવે શ્રીદહ એ નામ સમજાવે છે 181 પાના પર. શ્રીયમ દદાતિ ભક્તાનાં શ્રીદહ. ભક્તાનામ શ્રીયમ દદાતિ, પોતાના ભક્તોને શ્રી પ્રદાન કરનારા છે માટે ભગવાનને શ્રીદહ કહેવામાં આવે. તો શ્રીનો અર્થ અહીંયા આપણે વાણી કરીએ કે જ્ઞાન કરીએ તો અષ્ટાદશ વિદ્યાત્મિકાયા. અચ્છા, એટલે એ પછી કહેશે. અહીંયા શ્રી એટલે માત્ર આપણે લક્ષ્મી કહીએ તો પોતાના ભક્તોને સંપત્તિ પ્રદાન કરનાર છે, કે શ્રીનું તો વાણી કરીએ તો જ્ઞાન પ્રદાન કરનાર છે. એ ભગવાનને શ્રીદહ કહેવામાં આવે. ભક્તોને આપે છે એટલું અહીં લખ્યું છે શ્રીયમ દદાતિ ભક્તાનામ યા શ્રી સ્વયં સુકૃતનામ ભવનેશુ અલક્ષ્મી પાપાત્મનામ. તો પાપાત્મનામ આ દેવી જે છે બધે નિવાસ તો કરનારી છે પણ જુદા જુદા નિવાસ કરે છે. સુકૃતનામ પુણ્ય કરનાર જે છે ત્યાં આ દેવી શ્રી અર્થાત લક્ષ્મી કે સંપત્તિ રૂપે નિવાસ કરે છે. અને પાપાત્મનામ જે પાપ કરવો એનો સ્વભાવ થઈ ગયો છે એ લોકો ત્યાં દરિદ્રતા રૂપે નિવાસ કરે છે. એની મોટી બહેન છે. આ દરિદ્રતા લક્ષ્મી દેવીની સંપત્તિની મોટી બહેન છે. મારે કહે છે કે આ મોટી બહેન તમે બહાર રાખજો એવું કહે છે. તમે અહીંયા રહેજો, તમારી મોટી બહેન છે ને એને બહાર રાખજો. તો આ પ્રકારે પોતાના ભક્તોને શ્રી પ્રદાન કરે છે. પણ ખરેખર શ્રીનો અર્થ આપણે અહીંયા જ્ઞાન કર્યું તો સર્વશ્રેષ્ઠ છે કે ભક્તોને હંમેશા ભગવાન સંપત્તિ આપે એવો નિયમ તો નથી. નિયમ નથી, છીની પણ લેતા હોય છે. એ તો કે મારા ભક્તો પાસે બધી સંપત્તિ હરી લઉં એવું કહેનારા છે. તો કોઈ જગ્યાએ શ્રીનો અર્થ એવું જ કરવાનો કે વાસ્તવમાં આનંદ પ્રદાન કરનાર છે, મુક્તિ પ્રદાન કરનાર છે. અને એ માટે કદાચ આવી આ ભૌતિક સંપત્તિ છીનવી લેવી પડતો એમાં એમને સંકોચ નથી. એક વસ્તુ એ ભગવાનને કશું કરવામાં સંકોચ નથી, કે કોઈ અભિમાન નથી, કોઈ ગ્રંથિઓ નથી. હું કરી રહ્યો છું અભિમાન હોય તો આપણે સંકોચ થાય કેવું લાગશે, શું કહે છે, શું ફળ મળશે, શું પરિણામ આવશે, હવે કોઈ ચિંતા ભગવાન નથી. નવામ કર્માણ્ય નિબંધી નવે કર્મ ફલે સ્પૃહા.
બોલવાની એક રીત શોધી કાઢવાની જરૂર છે. જેથી જો વધારે ઊંચેથી બોલ્યા, ઝડપથી બોલ્યા, આમ બોલ્યા તો પછી પેલાને તક મળી જાય. વ્યવસ્થિત બોલો તો કઈ ના થાય. પણ એટલે ભગવાન આવી રીતે પોતાના ભક્તોની ઘણી વાર તો સંપત્તિ હરી પણ લે, પણ છેવટે સર્વશ્રેષ્ઠ જે શ્રી છે એ ભક્તોને પ્રદાન કરતા હોય છે. એટલે ભક્તો કે બધા ધનવાન હોય કોઈ જોવા નથી આવે, એ બધા દરિદ્ર હોય છે, બધા જાત જાતના દુઃખ સહન કરનારા હોય છે, પણ છતાં સર્વશ્રેષ્ઠ શ્રી અંતઃકરણ શુદ્ધિરૂપી, આંતરિક સંતુષ્ટિરૂપી, ભક્તિરૂપી એ પ્રકારની શ્રી ધરાવના હોય છે. એવી શ્રી પોતાના ભક્તોને પ્રદાન કરે છે. મારા ભગવાનને શ્રીદા કહેવામાં આવ્યા. પછી શ્રીશ શબ્દ સમજાવે છે. શ્રિય ઈશ શ્રીશ. આ શ્રીના ઈશ હોવાના કારણે શ્રીશ, શ્રીના ઈશ. તો અહીંયા શ્રીય વાણ્યા અષ્ટાદશ વિદ્યાત્મિકાયા ઈશ પતિ. આ શ્રી શબ્દના આપણે જે આગળ જુદા અર્થ કર્યા એ બધા અર્થમાં આ શ્રી શબ્દ લઈ સમજી શકાય. એ શ્રીના ઈશ્વર હોવાને કારણે. તો શ્રી શબ્દનો એક અર્થ કર્યો વાણી કે વિદ્યા. કેવી અષ્ટાદશ વિદ્યાત્મિકા. સરસ્વતી કેવી છે? અષ્ટાદશ 18 પ્રકારની વિદ્યાઓ કહેવામાં આવી છે. કોઈ 14 વિદ્યા કહે, કોઈ 18 વિદ્યા કહે છે, તો ગણો એ રીતે. 4 વેદ અને 6 વેદાંગ ગણીને 10 ગણ્યા, અને પછી જે બીજા 6 ગણવા હતો, 8 ગણવા હતો, અને પછી તો એનો ધર્મશાસ્ત્ર ઉમેરો, મીમાંસો ઉમેરો, પુરાણ ઉમેરો, જ્ઞાન ઉમેરો વગેરે કરીને પછી એના 14 વિદ્યા ગણવામાં આવે છે, ચતુર્દશ. પછી બીજા ઉમેરો અષ્ટાદશ પણ ગણવામાં આવે છે. તો આ રીતે 18 પ્રકારની જે વિદ્યાઓ છે એ વિદ્યાઓ રૂપી જે શ્રી છે એના પતિ છે, માટે એમને શ્રીપતિ કહેવામાં આવે. અથવા શ્રી એટલે શોભા કહેવામાં આવે. તો શોભા એટલે કે સુંદરતા, એના પર પતિ છે લક્ષ્મી દેવી. અથવા તો શોભા એટલે શ્રીનો કાંતિ પણ કહેવામાં આવે છે. કાંતિ એટલે પ્રકાશ. તો ભગવાન જે સૂર્ય અને ચંદ્ર વગેરે રૂપમાં પ્રકાશ રહ્યા હોવાના કારણે એ જે પ્રકાશ છે એને પણ શ્રી કહેવાય. યદાદિત્યગતમ તેજ તત્તેજો વિદ્ધિમામકમ. સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં તેજ છે, કાંતિ છે, અર્થાત શ્રી છે, એ મારી છે. એ પ્રકારની શ્રીના પણ ભગવાન પતિ છે અને ઈશ છે, શ્રી છે. તો વિદ્યારૂપી શ્રીના પણ ઈશ, શોભારૂપી શ્રીના પણ ઈશ, કાંતિરૂપી શ્રીના પણ ઈશ. ઈશ એટલે નિયામક, સૌ નિયમન કરનાર અથવા સત્તા સુખ પ્રદાન કરનાર દ્વારા ઈશ્વર અધિષ્ઠાન ભગવાન છે ને શ્રીશ કહેવામાં આવે. અથવા તો શ્રીય ઋગ્વેદાદિ લક્ષણ વાણ્યા ઈશ. ઋગ્વેદ વગેરે જે વાણી છે શ્રુતિ એના પણ ઈશ હોવાને કારણે એમના તો એમના ઈશ કેમ કહેવામાં આવ્યા, સ્વામી કેમ કહેવામાં આવ્યા? કારણ કે આ ઋગ્વેદ વગેરે તો બધા સદૈવ સ્તુતિ કરતા હોય છે. સ્વામી ઈશ્વરનો અર્થ પતિ ગણો અથવા સ્વામી પણ કહી શકાય. તો સ્વામી કોને કહેવાય? જેને બંદીજનો સ્તુતિ કરતા હોય. આ વેદ વગેરે બંદીજનો છે, સતત ભગવાનની સ્તુતિ કરતા હોય છે ને. અને માટે એવા બંદીજનો રૂપી વેદ રૂપી જે શ્રી છે, વાણી છે, એના ઈષ્ટ નિયામક હોવાના કારણે ભગવાનને શ્રી છે એમ કહેવામાં આવ્યા. તો એટલા જ માટે રામચરિત માસનું વર્ણન આવ્યું. ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયો, પછી એક પછી દેવતાઓ બધા સ્તુતિ કરે, પછી વેદ આવે, બંદીજનના રૂપમાં આવે. 4 વેદ અને બહુ ઉત્તમ સ્તુતિ ભગવાનની કરે. અને વેદને બંદીજન બતાવવામાં આવ્યા છે. બસ વેદ આટલું જ કાર્ય કરે છે, સતત ભગવાનની સ્તુતિ કર્યા જ કરે છે. એ રીતે ભગવાનના સ્વામી છે, માટે શ્રીશ કહેવામાં આવ્યા. પછી શ્રીનિવાસ એ કહે છે આગળ, શ્રીમત્સુ નિત્યમ વસતે ઇતિ શ્રીનિવાસ શ્રી શબ્દેન શ્રીમંતો લક્ષ્યંતે. એક જ અર્થના બધા નામ છે એટલે કંઈક થોડા જુદા અર્થ કરે, જેથી આપણને એ નામ દ્વારા ભગવાનને કોઈ ને કોઈ જુદી વિભૂતિનું આપણે એનું ધ્યાન કરી શકીએ. તો અહીંયા આગળ શ્રીનિવાસમાં શ્રી શબ્દને શ્રીમાન કે શ્રીમદ એ અર્થમાં લેવામાં આવ્યો.
શ્રી શબ્દનો અર્થ કે શ્રીમંત લક્ષ્યંતે, લક્ષણાવૃત્તિ શ્રી શબ્દનો અર્થ શ્રીમાન, ધનવાન એવું કરવામાં આવે. અને પછી એનો બહુવ્રીહી સમાસ કરવામાં આવ્યો. શ્રીયર શ્રિય શ્રીમંત નિવાસ હસ્યેતિ શ્રીનિવાસ. શ્રીય નિવાસ તો કરી શકાય તત્પુરુષ, પણ અહીંયા બહુવ્રીહી કરવામાં આવ્યો. શ્રીય એટલે કે શ્રીમંત, નિવાસ યસ્ય શ્રીનિવાસ. શ્રી એટલે કે શ્રીમાન લોકો જેનો નિવાસ છે. યતો લક્ષ્મી તતો હરિ, એવું કહે છે કે જ્યાં લક્ષ્મી હોય ત્યાં હરિ હોય છે. યતો લક્ષ્મી તતો હરિ, જ્યાં લક્ષ્મી છે તો ભગવાન પાસે પાછળ જાય છે. અને લક્ષ્મીવાન, લક્ષ્મી એટલે લક્ષ્મી ધરાવનારા અત્યંત ધનવાન મનુષ્ય હોય ને ત્યાં આગળ પણ ભગવાન નિવાસ હોય છે. મારે એ રીતે શ્રીનિવાસ અર્થ કરવામાં આવે. આગળ શ્રીનિવાસ શબ્દ આવી ગયો છે, એટલા માટે અહીંયા શ્રીનિવાસ સતાંગ ગતિ એવા ત્યાં શ્રીનિવાસ અર્થ કરવામાં આવ્યો. શ્રી અર્થાત લક્ષ્મીનો નિવાસ. અહીં ફરી શ્રીનિવાસ શબ્દ આવ્યો એટલે જુદો અર્થ આપવો જોઈએ. એટલા જ માટે કે જેથી આપણને એ શબ્દ બગડે નહીં તો એ પુનરુક્તિ કહેવાય. એક શબ્દ એકનો અર્થ હોય તો પુનરુક્તિ, તો પછી 1000 નામ ના કહેવાય. એટલે ક્યારેક શબ્દ એક અર્થ જુદો હોય અને ક્યારેક અર્થ એકમાં શબ્દ જુદો ચાલે તો પુનરુક્તિ ના ગાય. એટલે એક જ અર્થના એકથી વધારે શબ્દો પણ છે, અથવા જુદા જ અર્થના એકના એક શબ્દો પણ છે. અને તેથી એ સ્થળે ભાષ્યકાર આપણને એ શબ્દનો જુદો અર્થ આપે છે. તો આગળ શ્રીનિવાસ શબ્દનો અર્થ કરવામાં આવ્યો. શ્રી અર્થાત લક્ષ્મી દેવીનું નિવાસ છે તે પણ અહીંયા કરવામાં આવ્યો કે શ્રીમાન શ્રીમંત લોકોમાં નિવાસ કરે છે એ ભગવાન શ્રીનિવાસ છે. આગળ શ્રી શોભાયા બુદ્ધે એવા નિવાસ. શ્રીનો અર્થ શોભા કરો, બુદ્ધિ કરો, બધાનો પણ નિવાસ કહેવાય એવો આગળ અર્થ કરવામાં આવ્યો. અથવા શ્રી શબ્દના કેટલા અર્થ? શ્રી આગળ કહ્યું છે શ્રી, લક્ષ્મી, સરસ્વતી, ધી, આ બીજા કોષમાં આવ્યો. ત્યાં આગળ ભારતી કહ્યું, અહીંયા આગળ સરસ્વતી કહ્યું. ત્રિવર્ગ સંપત એટલે ધર્મ અર્થ કામ સંપત્તિ, વિભૂતિ શોભાસુ, વૈભવને શોભાને, રૂપ કરણ વેશ રચના વિધાસુ, અનેક પ્રકારનું રૂપને પણ શોભા દઈ શકાય. અનેક પ્રકારની વેશ રચના, અનેક પ્રકારની સાધન સામગ્રી, આ બધાને શ્રી શબ્દમાં એ બધાનો અર્થ થાય છે. એટલે ટૂંકમાં શ્રીનો અર્થ એક થાય છે સરસ્વતી ધી, એટલે બુદ્ધિને પણ શ્રી કહેવામાં આવે છે. શ્રી શબ્દ ધીવાચક તેને તદ્બંધુ, કારણ કે આ એક ધનવાન માણસોમાં જ્યાં ધન હોય ત્યાં નારાયણ હોય એવો કઈ નિયમ. જ્યાં નારાયણ હોય તો લક્ષ્મી હોય જોઈએ, તો લક્ષ્મી હોય તો નારાયણ હોય. એટલે હા, ઘણા ધનવાન ત્યાં નારાયણ હોય છે, કારણ કે જ્યાં સંપત્તિ સન્માર્ગે પ્રાપ્ત કરવાની ત્યાં જરૂર ભગવાન હોય. તો બધા શ્રીમંત લોકો હંમેશા સન્માર્ગે સંપત્તિ પ્રાપ્ત કરતા એવો નિયમ તો નથી. એટલા માટે ત્યાં બધે નારાયણ નિવાસ હોય તો બહુ સારું નથી થતું. એટલે બડા સ્વામીજી કહે તમે આપણે માત્ર શ્રીની ઉપાસના કરીએ છીએ, એટલે શ્રી આવે તો એ નારાયણ પાસે જતી જવાની છે. તો એનું નિવાસ તો નારાયણ ત્યાં હોય, આપણે પાસે આવે ખરી તો ત્યાં જતે રહે. એટલે નારાયણને જ બોલાવો તો શ્રી આપોઆપ આવી જાય. એટલા માટે આ શ્રી નિવાસનો બીજો અર્થ કર્યો કે શ્રી શ્રી શબ્દનો અર્થ સંપત્તિ ના કરીએ. અને ધી અર્થાત બુદ્ધિ કરીએ તો પણ તો શ્રીમંત ને બુદ્ધિમાન લોકો ધીમંત હૈ, શ્રીમંત ધીમંત પુરુષા નિવાસ તો બરાબર છે. જે વિવેકી પુરુષો હોય, જ્ઞાની પુરુષો હોય, એ પ્રકારની શ્રી જ્યાં નિવાસ કરતી હોય ત્યાં નારાયણ નિવાસ કરતો હોય એ સમજી શકાય છે. માટે એ રીતે ભગવાનને શ્રી નિવાસ કરી શકાય. પુરુષે તો એતા વિસ્તરામાત્મા સહિત પ્રજ્ઞાને સંપન્નતમ અવિસ્તરામાત્મા. કહેવામાં આવ્યું કે મનુષ્યની અંદર તો આ જ્ઞાન કે બુદ્ધિ જે છે એનો સૌથી શ્રેષ્ઠ વિકાસ થયેલો છે. આમ પ્રાણી માત્રમાં બુદ્ધિનો કંઈક તો વિકાસ હોય છે, નાના નાના જંતુની અંદર પણ.
તો બુદ્ધિનો સર્વશ્રેષ્ઠ વિકાસ મનુષ્યમાં થયો છે. અને એ રીતે એટલા માટે શ્રી શબ્દનો અર્થ આવું કરી શકાય. તો ચાલો શ્રી નિવાસનો અર્થ કર્યો. શ્રીમાં શું નિત્યમ વસતી અમારા પાસે હંમેશા નિવાસ કરનારા છે. એટલે પછી શ્રીનો અર્થ આવો ધી કે બુદ્ધિ કે પ્રજ્ઞા કરવો વધારે યોગ્ય છે. પછી આગળ કહે છે શ્રીનિધિ સર્વશક્તિમય अस्मिन् अखिलाः श्रियः निधीयन्ते इति श्रीनिधिः. सर्वशक्तिमय सर्वशक्तिमान परमात्मा जैसे में अखिलाः श्रियः संपूर्ण बुद्धि श्री के लक्ष्मी क्या निवास करे છે એ ભગવાનનો કે એકત્રિત થયેલી છે. એટલા ભગવાનને શ્રી નિધિ એટલે ખજાનો. ખજાનો અર્થાત જ્યાં બધી સંપત્તિ એકત્રિત કરવામાં આવે, જુદા જુદા પ્રકારની સંપત્તિ એકત્રિત કરવામાં આવે ખજાનામાં. એવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારની જે શ્રી છે એ એકત્રિત થઈ છે એ ભગવાનને શ્રી નિધિ કહેવામાં આવે. શ્રી વિભૂત ચરાચરાત્મિકા નિધિયંતે. ભિન્ન ભિન્ન પ્રકારની વિભૂતિ તો ચરણ અચરણ સ્થાવર જંગમ બંને પ્રકારની વિભૂતિ ભગવાન ધરાવનારા છે. આ બધા પ્રકારની વિભૂતિનું જે એક સ્થાન એકત્રિત છે એ ભગવાનને શ્રી નિધિ કહેવામાં આવે. પછી આગળ કહે છે કર્માનુરૂપેણ વિવિધાઃ શ્રિયઃ सर्वभूतानां विभावयते इति श्री विभावनः. तो श्रियः विभावयते श्री विभावनः. तो विविध प्रकारनी श्री आपे છે પ્રદાન કરે છે. કર્માનુરૂપેણ પ્રાણીઓને પોતાના કર્મ અનુસાર વિવિધ પ્રકારની શ્રી इष्टार्थान श्रीनो अर्थ कर्यो इष्ट पदार्थ. तो दरेक प्राणी इच्छा करतो होय અને ઈચ્છા પૂરી કરવા કર્મ કરતો હોય. જે બી કર્મ થાય પોતાનો ઈચ્છિત ઇષ્ટ પદાર્થ પ્રાપ્ત કરવા માટે થાય. આ રીતે પોતા જે કર્મ અનુસાર ઇષ્ટ પદાર્થો પ્રદાન કરવાના કારણે ભગવાનને આ રીતે શ્રી વિભાવના કહેવામાં આવે. શ્રીય ઇષ્ટાर्थान વિવિધાન સ્વર્ગ પશુપુત્ર ધનધાન્યાદિ રૂપાન. कोई स्वर्ग જોઈએ, કોઈને પુત્ર જોઈએ, કોઈને પશુ જોઈએ, કોઈને ધન જોઈએ, કોઈ ધાન્ય જોઈએ. આ બધા વિભાવ હતી સાધય હતી તત્ત અનુષ્ઠ કર્માનુસારેણ. તો વિભાવ હતી સાધય હતી આ પ્રાપ્ત કરાવી આપે છે ભગવાન એમના કર્મ અનુસાર માટે ભગવાનને શ્રી વિભાવને કહેવામાં આવ્યા. પછી શ્રીધર નામ સમજાવે છે. સર્વભૂતાનાં जननी श्रियं वक्षसि वहन श्रीधरः. श्री ने धारण करना श्रीधर कहवाय. आ केवी छे सर्वभूतानां जननी. અહીં શ્રીનો સેવો કર્યો તો પ્રાણી માત્ર જનની છે. ધરતી इति धरः. श्रियः धरः श्रीधरः. ધારણ કરનારને ધર કહેવાય અને શ્રીને ધારણ કરનાર કારણે શ્રીધર કહેવામાં આવે. તો બધા ભૂતોની જનની છે લક્ષ્મી દેવી. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે દેવતિરિંગ મનુષ્યેષુ પુન્નામના ભગવાન હરિ સ્ત્રી નામની શિષ્ય વિજ્ઞયા નાન્ય વિદ્યતે પરમ. વિષ્ણુ પુરાણમાં એક અધ્યાયની અંદર વર્ણન કરવામાં આવે છે કેવી રીતે ભગવાન નારાયણ સર્વવ્યાપી છે અને દેવી લક્ષ્મી પણ સર્વવ્યાપી છે. એટલે ખૂબ બધું વર્ણન કરવામાં આવ્યું કે જે તો દેવી તો વાણી છે અને ભગવાન અર્થ છે. એક પ્રકારે ઘણા બધા જોડકા બતાવવામાં આવે. એમ સર્વત્ર નારાયણ શ્રી તો કે વિદ્યમાન છે. અને અધ્યાયના અંતમાં પછી કહેવામાં આવ્યું દેવતરી મનુષ્ય દેવતા હોય, પશુઓ હોય, મનુષ્ય હોય, કોઈ પ્રાણીઓ હોય, કોઈ જંતુઓ હોય. પુન નામ એમાં જે પુરુષ છે એ ભગવાન હરિ સમજી લેવા. સ્ત્રી નામની એ બધામાં સ્ત્રી જે છે નામ ધરાવનારી કે સ્ત્રી છે એ
શ્રી વિજ્ઞેય એ પણ લક્ષ્મી જ છે. નાન્યવ વિદ્યતે પરમ, આ બે સિવાય જગતમાં બીજું કઈ છે જ નહીં. શ્રી રામ સબ જગ જાને, કરો પ્રણામ જોઈ જોગપાની. વિષ્ણુ પુરાણ કહ્યું સમગ્ર એવું છે શ્રી અને નારાયણનું જ વિલાસ છે. ટૂંકમાં કોઈ પણ જાતિની અંદર જે સ્ત્રી છે એ લક્ષ્મી છે, પુરુષ છે એ નારાયણ છે. એટલા જ માટે આપણે લગ્ન થાય ત્યારે પણ કહેવામાં આવે કે મારી આ લક્ષ્મી રૂપી કન્યા આ નારાયણ રૂપી વરને પ્રદાન કરવામાં આવે છે. બહુ સુંદર ભાવના છે. હકીકત પણ એવું જ છે. છેવટે તો બધી સ્ત્રીઓ અને સ્ત્રી લક્ષ્મી જ છે, બધા પુરુષો નારાયણ. અજ્ઞાનને કારણે પોતાને ગમે તે માનતા હોય ને અજ્ઞાનને કારણે બીજા એમને ગમે તે માનતા હોય, જુદી વાત છે. આપણે શું માનીએ જુદી વાત છે અને શું છે જુદી વાત છે. હીરો હોય એને કોઈ કાચનો ટુકડો માનનારું નીકળે પરખે નહીં એટલા માટે એવી વાત છે. અંતે તો ભલે આપણે કાચના ટુકડા માનતા હોઈએ, આ તો સંસારી છે, ફલાણા આવા છે તેવા છે, જગતમાં એને ભલે ભોગ્ય સાધન માનતા હોય, જાત જાતનું માનતા હોય, નહીં કે રાગ દ્વેષ આપણામાં હોય, પણ તો ગત્વા બે જ વસ્તુ છે, પુરુષ અને પ્રકૃતિ, નર નારાયણ અને લક્ષ્મી. બસ આ લક્ષ્મી નારાયણની જ આ અભિવ્યક્તિ છે. પછી આગળ કહે છે શ્રીકર સ્મરતામ સ્તુવતામ અર્ચયતામ ચ ભક્તાનામ શ્રિયં કરોતિ ઇતિ શ્રીકરઃ. સ્મરતામ સ્તુવતામ અર્ચયતામ, ભગવાનનું સ્મરણ કરનાર, ભગવાનની સ્તુતિ કરનાર, ભગવાનની અર્ચના કરનાર જે ભક્તો છે, શ્રીયમ કરોતી એમને શ્રીયુક્ત કરે છે. ભક્તેભ્ય શ્રીયમ મોક્ષ સામ્રાજ્ય લક્ષ્મી કરોતી. આ કયા પ્રકારની શ્રી? પોતાના ભક્તોને ભગવાન કયા પ્રકારની શ્રી આપે છે? શ્રીયુક્ત બનાવે છે. મોક્ષ સામ્રાજ્ય લક્ષણ, મોક્ષ રૂપી સામ્રાજ્ય રૂપી જે લક્ષ્મી છે. મોક્ષ સામ્રાજ્ય છે ને, મોક્ષ તથા મુક્તિ, બધા પ્રકારના બંધનમાંથી, બધા પ્રકારની અધિરોપમાંથી, બધા પ્રકારની લાચારીમાંથી મુક્તિ. બસ મોક્ષ એટલે બધા પ્રકારની લાચારીમાંથી મુક્તિ. કોઈ લાચારી નથી, કોઈ પરવશતા નથી. આમ હોવું જ જોઈએ, ન જવું જોઈએ, થવું જોઈએ, ન થવું જોઈએ, આ કશા પ્રકારની પરવશતા નથી. જે છે એ વાત યોગ્ય છે. હું જે છું યોગ્ય છે, આ જગત પણ યોગ્ય છે, એ માટે માણસ મુક્ત છે. આ રીતે માણસ લાચારી મુક્ત તો આખા જગતનો સ્વામી બની જાય. અને ખરેખર પરાધીન તો પોતાની લાચારીના કારણે જ છે. પણ મોક્ષ એટલે બધા પ્રકારના લાચારીમાંથી મુક્તિ. એવા પ્રકારની સામ્રાજ્ય, એવું એનું નામ સમ્રાટ કે સ્વરાટ. જે સ્વ એટલે પોતે જ રાજમાન વિરાજમાન છે, પોતે જ પ્રકાશમાન છે, પોતે જ રાજા છે, પોતે સ્વામી છે. એ પ્રકારની સામ્રાજ્ય, એ પ્રકારના સામ્રાજ્ય રૂપે લક્ષ્મી પ્રદાન કરે છે ભગવાન પોતાના ભક્તોને. એટલે ભગવાનને શ્રી કરે કહેવામાં આવે. પછી શ્રેય શબ્દ સમજાવે છે. અનપાયે સુખાવાપ્તિ લક્ષણમ શ્રેય તચ્ચ પરસ્ય એવ રૂપમ ઇતિ શ્રેય. શ્રેયસ અને પ્રેયસ. અહીં શ્રેયસ નિશ્રેયસ કરવામાં આવ્યો, નિશ્રેયસ અથવા શ્રેયસ કરવામાં આવ્યો. અનપાય સુખાવાપ્તિ લક્ષણમ શ્રેય. અનપાય હોય પાછું ક્યારે ન જનારો, ક્યારે નષ્ટ ન થનારો, નષ્ટ ન થનાર નિત્ય, નિત્ય સુખ છે એ જ ખરેખર શ્રેય છે. તો શ્રેય ને પ્રેય ની અંદર શ્રેય મતલબ નિત્ય સુખ, પ્રેયસ એટલે અનિત્ય સુખ. બસ આ બે પ્રકારના વિકલ્પો પ્રત્યેક ક્ષણે મનુષ્યનો ઉપસ્થિત થતા આવે છે. એને પસંદ કરવાની, નિત્ય સુખનો માર્ગ પસંદ કરવો કે અનિત્ય સુખ. પણ નિત્ય સુખનો માર્ગ એ અઘરો એટલા માટે છે કે એને માટે અનિત્યનો ભોગ આપવો પડે. મોટે ભાગે બે સાથે તો વાંધો નથી, પણ મોટે ભાગે અનિત્ય સુખ અનિત્યનો ભોગ માંગી લે છે. અને અનિત્ય હંમેશા આપણે આસક્તિનો વિષય હોય છે, એ માટે આસક્તિનો ભોગ માંગી લે છે. એટલે બહુ અઘરું પડે છે. છતાં આપણા હિતમાં, આપણે જેને પકડી રાખવા માંગીએ છીએ આપણા હિતમાં છે.
પ્રભુ હિત કરનારું છે ન જાણતા હોવાના કારણે વસ્તુને પકડી રાખે છે. પણ જયારે વિવેક જન્મે ત્યારે મનુષ્ય પછી એ પ્રકારના એટલે પ્રયાસને એટલે અનિત્ય સુખ ના પકડી રાખે. તો નિત્ય સુખ એટલે શ્રેયસ કે નિશ્રેયસ. તચ્ચ પરસ્ય રૂપમ. એ નિત્ય સુખ કોનું રૂપ છે? ભગવાનનું રૂપ છે, પરમાત્માનું રૂપ છે. એટલે ભગવાનને પણ શ્રેય કહેવામાં આવ્યા. શ્રેય નિશ્રેયસમ નિવૃત્ત નિખિલ અનર્થ પરમાનંદ અવાપ્ય લક્ષણમ. જેઓ બધા અનર્થ કે દુઃખ નિવૃત્ત થઈ ગયા છે અને પરમ આનંદ જે નિવાસ કરે છે એને નિશ્રેયસ કહેવામાં આવે. એટલે ભગવાન તદ વિષ્ણુ પરમ પદમ. વાસ્તવમાં એ પરમાત્માનું પરમ પદ છે. એને જ શ્રેય કહો, એને જ ભગવાન કહો, એને જ વિષ્ણુ પરમ પદ વિષ્ણુ કહો. માટે ભગવાન વિષ્ણુ નામ છે શ્રેય. પછી શ્રીમાન શબ્દ સમજાવે છે. શ્રિય અસ્ય સંતિ ઇતિ શ્રીમાન. બસ જે નિત્ય શ્રી અનેક પ્રકારની શ્રી ધરાવે છે ભગવાનને શ્રીય વિભૂત શોભાવા ધ્યોવા. શ્રીનો જે અર્થ કરવો હતો વિભૂત એવો પણ શ્રીનો અર્થ થાય, શોભા એવો પણ અર્થ થાય, બુદ્ધિ કે વિદ્યા એવો પણ અર્થ થાય. તો જે પ્રચુર માત્રામાં, પ્રશસ્ત માત્રામાં, પ્રકૃષ્ટ માત્રામાં, ઉત્કૃષ્ટ માત્રામાં ધરાવે છે એને શ્રીમાન કહેવાય. બધા લોકો થોડી થોડી શ્રી તો ધરાવનારા કહેવાય. તો 5 રૂપિયા ખિસ્સાવાળા આપણે ધનવાન ના કહેવાય. જે પ્રચુર માત્રામાં ધન ધરાવે એટલે મતુ પ્રત્યય એનો એવો અર્થ થાય. તેમાં શ્રીમદ જે છે એમાં પણ મતુ પ્રત્યય એટલે પ્રચુર માત્રામાં, પ્રકૃષ્ટ માત્રામાં ધરાવનારા હોય એને શ્રીમાન. તો બધું જ વિભૂતિ કહો, શોભા કહો કે પછી બુદ્ધિ કહો કે વિદ્યા કહો, એ બધું અનંત માત્રામાં ધરાવનારા ભગવાનને તો શ્રીમાન કહેવામાં આવે. અને છેલ્લે ત્રયાણામ લોકાનામ આશ્રયત્વાદ લોકત્રયાશ્રય. ત્રયાણામ લોકાનામ ભુવનાનામ વા દેવાસુર મનુષ્યાણામ ત્રયમ. આ 3 જે ગણવો તે ગણવાનું. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 લોકોનો આશ્રય છે. અથવા દેવ, અસુર, મનુષ્ય આ 3 લોકો છે એમનો આશ્રય છે. તદ આધારિત ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહારમ જો કુર્વન તસ્ય આશ્રય. આ 3 લોકનો ભગવાન આશ્રય કેમ છે? કારણ કે ઇષ્ટની પ્રાપ્તિ કરવી, મનુષ્ય કે દેવો હોય, મનુષ્ય અસુર આટલું જ છે. ઇષ્ટની પ્રાપ્તિ, અનિષ્ટની નિવૃત્તિ. ઈચ્છિતની પ્રાપ્તિ કરવી, અનિચ્છનીય નિવૃત્ત કરવી. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. તો હું કરે કોણ? આ એક ભગવાન જ કરી શકે. તો આ રીતે સુખની પ્રાપ્તિ માટે, દુઃખની નિવૃત્તિ માટે દેવતાઓ, મનુષ્ય, અસુરો બધાનો આશ્રય હોવાના કારણે ભગવાનને લોકત્રયાશ્રય કહેવામાં આવે. અથવા ત્રયાણામ લોકાનામ ભુવનાનામ વા આધાર. અથવા 3 લોકોનો આધાર છે કે 3 ભુવનો આધાર છે માટે પણ એને લોકત્રયાશ્રય કહેવામાં આવે. 3 લોકોનો આશ્રય. ભૂહુ, ભુવ, સુહ એ 3 લોકોનો આશ્રય છે, અધિષ્ઠાન છે. માટે ભગવાન લોકત્રયાશ્રય. અથવા આ 3 દેવતાઓ, મનુષ્ય, અસુરો પણ ઇષ્ટ પ્રાપ્તિ, અનિષ્ટ નિવૃત્તિ માટે જેના પર આધારિત છે ભગવાનને લોકત્રયાશ્રય કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ
शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।